કે માણા છે ને માણા 12 જ્યોતિર્લિંગ ફરે ને તો ઓછામાં આમ વર્ષે એક કરે ને તોય 12 વર્ષનો ટાઈમ લાગે અને કન્ટિન્યુ કરે તો 4-5 મહિના થતા હશે ને. અને આજે આપણે 2 કલાકની અંદર 12 જ્યોતિર્લિંગ જોવાના છે, બરાબર ને. અને મેન એન્ટ્રી જુઓ તમે ચેતનભાઈ, કેવું આયોજન જોરદાર. મહાદેવનો નાથ થાવ એટલે શ્રાવણ મહિનો આવી ગયો. અદ્ભુત હો. પણ ઓમકાલેશ્વર મહાદેવ સૌથી વધારે પસંદ આવ્યું? ના, મલ્લિકાર્જુન પસંદ. મલ્લિકાર્જુન હા. અને મારી પાછળ તમે ચેક કરી શકો છો કેદારનાથ. કેવું સુંદર અને અદ્ભુત મંદિર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. અને આજનો વ્લોગ છે એ આપણે સેમ ડેમાં ચાલુ કરી નાખ્યું છે. કારણ શું હું તમને આગળ જણાવું, પણ અત્યારે છે ને આપણે જો જે આજે કપડાં પહેર્યા હતા ને એ જ કપડામાં છે તે એકવાર તૈયાર થઈ જાય. તો આપણે તૈયાર થઈ ગયા ને ચેતનભાઈ આવી ગયા છે. અને આજે આપણે જવાનું છે ક્યાં ચેતનભાઈ? કે માણા છે ને માણા 12 જ્યોતિર્લિંગ ફરે ને તો ઓછામાં આમ વર્ષે એક કરે ને તોય 12 વર્ષનો ટાઈમ લાગે અને કન્ટિન્યુ કરે તો 4-5 મહિના થતા હશે ને. અને આજે આપણે 2 કલાકની અંદર 12 જ્યોતિર્લિંગ જોવાના છે, બરાબર ને. તો હાલો મિત્રોને પણ બતાવશું. હવે બધાને બતાવવાના છે. તૈયાર થઈ ગયા છે, હવે બસ ત્યાં જવા માટે નીકળીએ છીએ. ત્યાં જઈને જ બધી વાત કરું. તો આપણે જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છે. એની જગ્યા છે રાપરથી લગભગ 25 કિલોમીટર કીડિયાનગર ગામ. અને મેન એન્ટ્રી જુઓ તમે ચેતનભાઈ, કેવું આયોજન જોરદાર. મહાદેવનો નાથ થાવ એટલે શ્રાવણ મહિનો આવી ગયો. અદ્ભુત હો. પણ જય શંકરની, જય શંકરની. હે એન્ટ્રી ગેટ, એન્ટ્રી ગેટ જ દિલ જીતી ગયું. હા, આ ક્યાંની ગુફા છે? આઉટલેટ હશે તો જ અહીંયા આવ્યું ને સામે જો એક શિવલિંગ છે, થોડી હવે તમને દેખાય કેમ સરસ દેખાય ને. જોરદાર. ધીમે 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 ફફાકા ખાય. આ છે શું? પતરા જેવું કંઈક છે. આ કઈ જગ્યા છે ભારતમાં? આવું ક્યાં છે? હા, મને એવું લાગે કે આ છે ને અહીંયા હા આવું કંઈક મંદિર હશે. એમ આખો પથ્થર હશે હો. જો સેમ ટુ સેમ. તો આપણે એન્ટ્રી ગેટ જોયો ને. હવે સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. હે વ્યવસ્થિત બતાવી દે. વ્યવસ્થિત સોમનાથ મહાદેવ જોવાના છે ને. પછી લાઈન ટુ લાઈન બધા જ્યોતિર્લિંગ જોવાના છે આપણે. આ સોમનાથ મંદિર જે એવું ને એવું જ છે ને, સેમ ટુ સેમ. હવે સોમનાથ ડિઝાઇન બધું હોય ને થોડો ઘણો ફેર હોય. ના પણ ઓમ તો સોમનાથ. હાલો તો આપણે દર્શન કરી લઈએ મહાદેવના અને પછી બીજું જ્યોતિર્લિંગ જોઈએ. સોમનાથ મહાદેવ. તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. અને હવે મહાકાલેશ્વર ઉજ્જૈન. આપણે તો સોમનાથ સિવાય બીજું જોયું નથી કાંઈ. ના બધા જોઈએ. અહીંયા જોઈ લેશું મહાકાલેશ્વર. હવે આપણે મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. આ રીતે છે બ્લેક. તો આપણે બે જ્યોતિર્લિંગ પૂરા કરી નાખ્યા 10 મિનિટની અંદર. અને હવે આવી ગયો ઓમકારેશ્વર મહાદેવ. આ ક્યાં હા, આવી? એ આપણે જોવું પડે પેલા. આપણે ક્યાં ખબર છે ક્યાં. આ જો બે સોમનાથ મહાદેવ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર. આ બે મંદિરના દર્શન થઈ ગયા. આપણે હવે ત્રીજાના કરવાના. તો હવે જુઓ ઓમકારેશ્વર મહાદેવ. અને આપણે તિલક એ તણાવી લઈએ. મને તિલક કાની જોઈએ. હવે ચેતનભાઈને ચાંદલો કર્યો છે. હા છે કે છૂટા તમે ભાઈ શું કંઈ જોઈ લો. તો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી લીધા ને હવે છે મલ્લિકાર્જુન. આ તો સાઉથમાં છે. હવે આવી ગયા છે આપણે મલ્લિકાર્જુન મંદિરમાં. અને મિત્રો આપણે મળી ગયા હતા એટલે થોડી વાર વિડીયો બંધ કરી નાખ્યો હતો.
મલ્લિકાર્જુન સાઉથનું આપણે ખબર છે દક્ષિણમાં ક્યાંક હશે મંદિર. આ મંદિરની પેટર્ન રહી ને આ મંદિર આપણે સાઉથના દક્ષિણના. મલ્લિકાર્જુનમાં આપણે દર્શન કરી લીધા મહાદેવના. વૈદ્યનાથ આ ક્યાં હશે એ નિરાતે યુટ્યુબમાં મારે જોઈ લો. નિરાતે જોઈ લઉં. વૈદ્યનાથ મહાદેવ. વૈદ્યનાથ મહાદેવના દર્શન કર્યા. કેટલા જ્યોતિર્લિંગ થયા ખબર? 1 2 3 4 5 જ્યોતિર્લિંગ. અને આ નાગેશ્વર આ દ્વારકાની બાજુમાં આવી ને નાગેશ્વર હોય. શંકર ભગવાનની મોટી મૂર્તિ છે. આપણે હું થોડુંક અહીંયા આવવામાં મોડું થઈ ગયું છે ને એટલે મંદિરમાં અંદર લાઇટ બંધ થઈ ગઈ છે એટલે એટલું બધું દેખાતું નથી. પણ છતાં જેટલું આપણે તમને બતાવી શકશું એટલું બતાવશું. નાગેશ્વર મહાદેવ. તો આપણે છ જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. આ બાજુ છે 6 જ્યોતિર્લિંગ, બરાબર? એમાં તમને કયું? હા, ઓમકાલેશ્વર મહાદેવ સૌથી વધારે પસંદ આવ્યું? ના, મલ્લિકાર્જુન પસંદ. મલ્લિકાર્જુન હા. મલ્લિકાર્જુન લગભગ દક્ષિણમાં જ છે. આવી તો બધા કોમેન્ટ કરશે મિત્રો. જબર છે પણ. સોમનાથ મહાદેવ આપણા પેલા અને છેલ્લા નાગેશ્વર. કવર કરી લીધું ગુજરાતે બધું. વેદનાથ હજુ કેટલું બાકી છે? 6 બાકી છે. 6 જ્યોતિર્લિંગ જોવાઈ ગયા અને 6 બાકી છે. હવે જોશું આપણે. અને બાકી જે કથાનો શું કહેવાય આને શું કહેવાય? ડૂમ. કથાનો ડૂમ છે અહીંયા પાછળ આપણે. હા, આપણે તો સ્પેશિયલી 12 જ્યોતિર્લિંગના દર્શને જ આવ્યા છે. કથા તો લગભગ અત્યારે પૂરી થઈ ગઈ હશે ને? 3 વાગે ચાલુ થાય. હા, તો હવે 6 જે જ્યોતિર્લિંગ બાકી છે જોઈએ. હવે આપણે આવી ગયા છે 6 જ્યોતિર્લિંગ જે બાકી છે એ બાજુ. 6 સામેની સાઈડ છે અને 6 આ બાજુ છે. તો આમાં કાંઈ નામ નથી લખેલું. આ ક્યાંનું કે લખેલું? ગૂગલને પૂછો. હા આ બાજુ 5 જ છે. અને જે કેદારનાથ થયું ને એ વ્યાસપીઠ છે. તો ત્યાં પણ આપણે જાશું. જો જપાટે ત્રંબકેશ્વરમ. હા, એ નહીં. 1 મિનિટ ચેક કરીને કહું. તો આ મંદિર ફાઇનલ થઈ ગયું છે. ત્રંબકેશ્વરમ છે. તો એમાં જઈશું આપણે હવે દર્શન કરવા. ત્રંબકેશ્વર મહાદેવ. શિવલિંગ અંદર લાગે. મને લાગે છે, ખબર નથી. હા, ખબર ન હોય જોજો. ત્રંબકેશ્વરમ મહાદેવના આપણે દર્શન કરી લીધા. તમને એ કરાયા ને હવે ભીમાશંકર. અમુક નામ રહે ને યાદ રહી જાય છે ને અમુક છે ને થોડાક સંસ્કૃત ભાષામાં અટપટા નામ. ભીમાશંકર. થોડી વાર ત્યાં શું બધા માણસો દર્શન કરે છે તો આપણે સાઈડમાં ઊભા રહીશું ને પછી તમને દર્શન કરાવું. ભીમાશંકર મહાદેવ. ભીમાશંકર મહાદેવના આપણે દર્શન કર્યા ને હવે રામેશ્વરમ મલ્લિકાર્જુન અને રામેશ્વર બંને મંદિર સેમ છે પણ એ મારા ખ્યાલથી બંને મંદિર દક્ષિણમાં છે. સેમ પેટર્ન. રામેશ્વર મહાદેવ. આપણું બધું થઈ જાય. થઈ જાય. રામેશ્વર મહાદેવ.
રામેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા ને હવે કયું છે હવે 2 જ્યોતિર્લિંગ અહીંયા રહ્યા છે અને સામે ચેક કરો કેદારનાથ. આ કયું છે ધુર્મેશ્વર મહાદેવ. તેમાં પણ આપણે અંદર દર્શન કરી લઈએ. ધુર્મેશ્વર મહાદેવ. ચેતનભાઈ દર્શન કરવા હવે એનો વારો આવશે. ધુર્મેશ્વર મહાદેવનું દર્શન કર્યા ને અહીંયા જો કોઈ એવા હોય ને બુઝુર્ગ મતલબ શું કહેવાય ડોકરા હોય મોટી ઉંમરના તો એના માટે આ ઇલેક્ટ્રિક ગાડીની વ્યવસ્થા છે. પણ હવે શું છે આ તો છેલ્લો બધા ચડી ગયા મારા કોઈ નથી આમાં લાગટ અત્યારે ક્યાં કોઈને પહોંચ જ છે. હા બે આવી રીતે કઈ રીતે વિશ્વનાથ કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથ આ મંદિરો હે અલગ છે ને 2 મંદિર ભેગા થઈને એક મંદિર કાશી વિશ્વનાથ. હવે આપણે જઈશું કાશી વિશ્વનાથ મંદિરમાં. આ મંદિર બોલું આમાં અંદર જવું જ પડે ને. 2 સામે મંદિર એક જો અહીંયા મહાદેવ અને એક સામે કાશી વિશ્વનાથ. આ મારી હેલી ઉત્તર પ્રદેશમાં આવ્યું છે કાશી વિશ્વનાથ. અહીંયા ક્યાંથી દેખાશે ખાલી પડ્યું. તો આપણે ટોટલ 11 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા. સામેની બાજુ 6 અહીંયા 5 છેલ્લું કાશી વિશ્વનાથ અને હવે મેન બાકી રહ્યું છે કેદારનાથ. કેદારનાથ સામે છે વ્યાસપીઠનું ગિરિબાબુની બાજુમાં ગિરિબાબુ એમાં બેસીને કથા વાતી. હા પણ હવે ત્યાં એન્ટ્રી ક્યાંથી મળશે શીખવું પડશે. એવું કરવું છે. સામે છે કેદારનાથ. હાલો તો હવે ત્યાં જાય ક્યાંક જ્યાંથી જવાતું હોય ત્યાંથી લીગલી અનલીગલી નહીં. તો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા અને મારી પાછળ તમે ચેક કરી શકો છો કેદારનાથ. કેવું સુંદર અને અદ્ભુત મંદિર. કેદારનાથ જવું હોય ને તો લગભગ 20-25 કિલોમીટર તો હાલીને જવું પડે ફરજિયાત. હા અહીંયા આપણે ડાયરેક્ટ પહોંચીએ ઘર આંગણે. મહાદેવ હામાં આવ્યા આપણે દર્શન કરાવવા. સાચી વાત. ચાલો આ બાજુ આપણે આપણા બધા મિત્રોને હે ને એ લગભગ આમ આપણે અહીંયા ફરતા અડધી કલાક થઈને એ લોકોને લગભગ 10-15 મિનિટમાં બધું મળી 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા. નહીંતર આમાં શું છે અમુક મતલબ આ જે હાચા મંદિર નથી પણ હાચા મંદિરથી કમ નથી એવા ને એવા જ મંદિર સેમ ટુ સેમ. હા પ્રતિકૃતિ એવા નહીં. આ તો બધું હોમ હવનનું હશે ને અહીંયા. હવે તો 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે તો ભૂખ લાગી ના સિક્યુરિટીને પૂછ્યું ખાધાનું ક્યાં છે આગળ જાવ ચડી જા તો વાંધો નહીં ક્યાં લઈએ બાકી હવે આપણે આ પંખા નીચે ઊભું રહ્યું ને કેવી હવા નાખે જોરદાર. ફરે તો મારું જીવ કે હા ભૂલ્યો છે તો જો હમણાં હાલો ત્યાં. તો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને કથામાં જે વ્યવસ્થા હતી એ બધું જોયું. મજા આવી ને? આવો એકદમ. અને પછી પ્રસાદી એ લઈ લીધી છે ને હવે આપણે અહીંયાથી જવાનો સમય થઈ ગયો તો એકવાર હું અહીંયાથી તમને બહારનો નજારો બતાવી દઈશ. હે આ પણ જબરદસ્ત છે. આ મારી ખ્યાલથી કૈલાસ પર્વતો છે. હવે મને કૈલાસ છેલ્લે યાદ આવ્યું. નહીંતર પહેલાં આવે તો હું કહી દઉં ને બાકી અહીંયા જે આ દેખાય ને મંદિર
એ 5 જ્યોતિર્લિંગ આ બાજુ છે, સામે સોમનાથ મહાદેવ, 6 જ્યોતિર્લિંગ એ લાઈનમાં. ચેતનભાઈઓ ફોટા પાડે છે. હવે નીકળવું ને આપણે કે કાંઈ છે બીજું આયોજન? ના ના, તો આપણે જેમ અહીંયા કિડિયાનગર આવ્યા હતા એમને પાછા તૈયાર થઈ જાય. ચેતનભાઈ જો ગાડીમાં તૈયાર છે. હાલો તો હવે પહોંચીએ ગાયે રાપર. તો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને પહોંચી ગયા ફરી હતા ત્યાં. ચેતનભાઈ કેમ? બહુ નીંદર આવે. મોડું થઈ ગયું ઘણું. અને ગાયોને બધાને જો મહેશભાઈ નીર નાખીને સૂઈ ગયા છે એ તો. અને હવે આપણે સૂઈ જાય, બરાબર ને? આપણે તો પીવું શરબત. પછી આમાં શું છે, અર્થનો અનર્થ થઈ જાય ને મજા ના આવે. તો જો પીવાનું આવી ગયું છે, બરાબર ને? હા શરબત છે. શરબત બીજું કઈ ના વિચાર પ્યોર દેશી લીંબુને. આમ શું ત્યાં બધે ફર્યા ને, આમ ગરમી તો ઘણી હતી. સારું છે આપણે દિવસના ન ગયા નહીં, નીંદર મરાઈ જાય. મારે પૂરેપૂરા. તો અત્યારે અહીંયા બેઠા તો એવી ગરમી થાય રહી. પણ હવે શરબત પી લે ફટાફટ ને પછી હોઈ જાય ને. હવે મળીએ સવારે. તો આજના વ્લોગનો દિવસ બીજો અને સવારમાં પહોંચી ગયા આપણે પાંજરાપોળ ને. સવારે પાંજરાપોળ પહોંચ્યા ભેગે શું દેખાણું ખબર? જો એક્સિડન્ટ થઈ ગયો, વાસડો આ બધું તૂટી ગયું છે આખું. તમને તો બ્લેક એન્ડ વ્હાઈટ દેખાતું હશે પણ આ ચામડી લટકેરી. તો હાલો ફટાફટ બચારાની દવા ચાલુ કરીએ. તો તમે હવે વાસડાને ચેક કરી શકો છો, એકદમ ઓકે થઈ ગયો છે. લગભગ 9 વાગ્યાની આસપાસ આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી ને અત્યારે વાગ્યા છે 11. 3 કલાક થઈ ગઈ નહીં? તો હે 2-3 કલાક જેવો સમય થઈ ગયો. પણ વાસડાને આ બધું છે ને 8:30 આ બધું થઈ ગયું કમ્પ્લેટ. હજી હું ઓગાળતો નથી. જ્યારે લાગેલ હતું ત્યારે તો મળત હતો, બાકી ઓગાળતો તો કમ્પ્લેટ ખાતો પીતો હતો. પણ અત્યારે શું થોડી દવાની અસર હશે ને એટલા માટે. પણ થોડી વાર રહી અને ખાવા પીવા મળશે. બાકી અત્યારે થઈ ગયું છે એકદમ બરાબર. ના ધીમે ધીમે ઓગાળશે. હાલો તો હવે જાય આપણે હોસ્પિટલની અંદર, થોડી વાર આરામ કરીએ અને પાણી પીએ, કારણ કે મોં આખું હુકાઈ ગયું. તો આપણે સવારના એક વાસડાને ટ્રીટમેન્ટ આપી હતી. એના સિવાય બીજું બધું ઘણું કામ હતું. પણ આજે તો વ્લોગમાં બધું મિક્સ થઈ ગયું. તો થોડુંક આજના વ્લોગમાં આવશે ને થોડુંક કાલના વ્લોગમાં આવશે ને એવું બધું છે. અને જે તમે આ વ્લોગ જોયો એ ઘણો બધો લોંગ થઈ ગયો હતો, એટલા માટે જ આપણે અહીંયા સુધી રાખી દીધો. અને જો તમે અહીંયા સુધી વ્લોગ જોયો હશે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. હવે મળીએ કાલના નવા વ્લોગમાં.